કોરટ તું કાયદો ને મણો હાચો તું ઇન્સાફ પણ આશાપુરા તું કોરટ તું કાયદો ને મણો હાચો તું ઇન્સાફ પણ કરીને માતાજી આજ ફેસલો એ કા કરી દે ગુનામાં એટલે દાતાજી લખે છે વિશુભા કે તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નૌકને કરી કર લો બડી તત્કાળ તું તો તાર જે રવરાય રાજુ રાખવામાં વખત વેલી આવજે વખત વેલી આવજે આશાપુરા તું રાજુ
દિવસ ક્યાં જાતા રહ્યા? આ પ્રશ્ન બધાયનો છે. કડી કવિ કાગ બાપુની છે, પણ આપણી બધી ઉજળી પરંપરા છે ને એનો આ પ્રશ્ન છે કે અમારા ઈ દિવસ ક્યાં જાતા રહ્યા? અમે ક્યાંથી ક્યાં આવીને ઉભા રહ્યા? શું આ મર્દ આ ધરતીના ચોકમાં જેની પોતાના પરાક્રમથી એ વખત જ્યારે આખી ધરતીને કડે કરવાની મારે 5, 10, 15 મિનિટમાં જે કાંઈ વાતો કરવા બેહીએ તો ઘણી થઈ શકે. એ સમય આજનો સમય એમાં હાથી ઘોડાનો ફેર છે. અત્યારનો જે યુગ છે ભૂતકાળને વાગોડી હકીએ, ભૂતકાળના સ્મરણોમાં હું તમે રમી હકીએ, પણ હવે એ રીતે કરી ન હકીએ, કારણ કે એ પરિસ્થિતિ જુદી પરિસ્થિતિ હતી. અહીં માતાઓ બહેનોની હાજરી છે. આ દેશ એ શક્તિનો દેશ, આ દેશ એ ભક્તિનો દેશ, આ દેશ દાતારી અને સમર્પણનો દેશ. અમે એના પૂજકો રહ્યા છે. તારા ગુણ ને રોવું ગજમાર, તારી જાત ન પૂછું જોગડા. તારામાં ગુણ છે તો હું તારા ગુણને યાદ કરું છું. એમ સૌથી વધુ હિન્દુસ્તાનની ભૂમિમાં કોઈની જો કુરબાની હોય ને તો એ ક્ષત્રિયોની છે, એ રાજપૂતોની છે. આખું હિન્દુસ્તાન જેના ઋણમાંથી મુક્ત ન થઈ શકે એવડી મોટી ઇતિહાસની ધરોહર લઈ અને જે આગવી એક પરંપરા છે એ પડી છે. પછી હલ્દી ઘાટીનું મેદાન હોય તોય ભલે, ભૂચર મોરીનું મેદાન હોય તોય ભલે, કે આજે સરહદના સીમાડા સાંભળી અને સંભાળીને બેઠેલી રાજપૂત બટાલિયન હોય તોય ભલે, એના પાયામાં છાત્રત્વનું જે પ્રદાન છે એ પ્રદાનને હિન્દુસ્તાન ક્યારેય ભૂલી ન શકે. એટલે જ ખમાતું નથી ને આપણાથી સહન એટલે નથી થતું. જે પરંપરા મારી તમારી છે, કલ્પના તો કરો. મને ખાલી પ્રસંગ યાદ આવે છે. સિંધની ભૂમિમાં અબડાજી અને મોરજી મહેમાન થાય. સાંભળજો, 5-10 મિનિટનો પ્રસંગ છે. માતાઓ બહેનોની હાજરી છે. કેવી ઉજળી વિરાસત આપણને મળી છે, કે વિરાસતમાં હું તમે જીવીએ છીએ. અને મહેમાન થઈને જાય અને ચોપાટ મંડાય. ચોપાટ જઈ મંડાણી છે ને, ત્યારે એ ચોપાટના દાવમાંથી ઘણું બધું બન્યું છે. પછી મહાભારતમાં મંડાણી હોય તોય ભલે, સિંધમાં મંડાણી હોય તોય ભલે, મામો ભાણેજરીમાં હોય તોય ભલે, પણ ચોપાટની સોગઠિયું જ્યારે એ નીકળ્યું છે મેદાનમાં, એ સોગઠિયું જ્યારે મારવામાં આવ્યું છે, બે ભાઈઓ છે એ રમે છો, અબડોજી અને મોડજી. એમાં એક સોગઠી છે એ ગોગાજી, અને એને મારે ન મારે એ પેલા ઉલરી અને અબડાજીના ખોળામાં પડ્યો. ખોળામાં ચોકઠી પડી છે. ચોકઠી તો નિર્જીવ છે. ત્યારે અબડોજી એટલું બોલ્યો, હવે આ ચોકઠીને તમે નહીં મારી શકો. શું કામ? કે મારે શરણે આવી છે. ભાઈ લઈ લ્યો ને ભાઈ, હું ગાઉં ત્યારે પ્લીઝ પછી લઈ લેજો. હું ગાઉં ત્યારે તમે જે કરવું એ કરજો. મારે 5-10 મિનિટ તમને પ્રસંગ. અટાની યંગ જનરેશન ને ખબર પડે, વાત કરવાની વાત એટલી જ. એ ચોકઠી છે અબડાજીના ખોળામાં પડે. અબડો અભંગ એટલું બોલે કે હવે આને નહીં મારી શકો. શું કામ? એક છત્રીના શરણમાં આવી ગઈ છે. હે કે છત્રીના શરણમાં આવી ગઈ છે. ત્યારે કીધું ઈ તો સોગઠી છે, હે ઈ તો નિર્જીવ સોગઠી છે. સોગઠી હોય તોય ભલે, કોઈની દીકરી હોય તોય ભલે, અમારા આંગણામાં આવી જાય, અમારા શરણમાં આવી જાય, પછી અમારા માથાની કુરબાની થાય, અમારા ખોળામાં આવે, પછી અમે એને મારવા ન દઈએ. અને વાત વળશી ભાઈ ચોપાટ છે વિખાણી, અને કીધું જોઈ લે કે જેદી જે થાતું હું કરજો. બાકી છાત્રત્વનો ધર્મ છે, એ ધર્મને હું ઉજાગર કરવા માટે મારી ફરજ છે કે મારા ખોળામાં આવી છે. તમારા માટે સોગઠી છે, તમારા માટે નિર્જીવ છે, મની હગે.
મારા માટે તો એ મારે આશરે આવી છે, હવે હું એને મરવા ન દઉં. વાત વળશી નીકળી ગયા. છાઈ કરી લેજો. જોજો એ વખતના દુશ્મન હોય તો એ જગતના ચોકમાં ગોતવા જાવ ને તો આવા ગોતવા જોઈએ જેને આપણી માથે ભરોસો હોય, જેને આપણી માથે વિશ્વાસ હોય. પછી ભાઈ ની વાત જે થાય છે, બે ભાઈઓમાં તકરાર થાય. અલાઉદ્દીન ખિલજીને દિલ્હીથી બોલાવવામાં આવે સિંધની ભૂમિમાં. અલાઉદ્દીન ખિલજી એમ કીધું કે હું સિંધમાં આક્રમણ કરું, ચડાઈ કરું, મને શું મળે? તેથી લાલચો બહુ અપાતી હતી. તેથી ન્યા એવી લાલચો અપાતી હતી કે રૂપના અંબાર જેવી સુમરીઓ છે, એ 70 સુમરીઓ છે, એ સુમરીઓ હું તને આપી દઈ જો એ ગાદીએ મને વેહારો. અને અલાઉદ્દીન ખિલજીની સેના છે હોડું કરતી ઉમટે. હો ભાઈ સમજી ગયો. ઓ પોતાના પલટે કોને કેવું? હાર ત્યારે જ થાય છે કે આપણા જ્યારે જાય છે ત્યારે. સુમરીઓએ નક્કી કર્યું કે હવે જીવી નહીં શકાય, શું કરવું? તેથી એને અબળાજી યાદ આવ્યા. જે સોગઠી રમી, જે આખી ચોપાટ વીખીને ગયેલો માણસ. અને તેથી એટલું કીધેલું કે તમારે સલામત રહેવું છે કે આ તો કચ્છની ભૂમિમાં હજી છાત્રત્વ જીવે છે. અબળાજીના શરણમાં વયું જાઓ, મને ભરોસો છે તમારો વાળ નહીં વાંકો થવા દે. જેના આંગણામાં, જેના ખોળામાં ચોકઠી પડે, અને જો જે માણસ શરણાગતની ભાષાની આખી પરંપરા જાણતો હોય. ટૂંકમાં વાત કરું તો અબળાજી પાસે રૂપના અંબાર જેવી નૂર આવે. હો કેમ કે અમને મોકલવામાં આવી છે કે તમારું રક્ષણ કરી શકે એવો એક અબળો છે. તમારી વારે આવી શકે આ જગતમાં બે ભાઈ મોળજી અને અબળાજી એના આંગણામાં જાહો તો તમને કઈ થાય. કેવડો ભરો હોય છે. દુશ્મન જેને કહેવાતા હતા એના આંગણામાં જઈ અને દીકરીઓને મૂકી દે. અલાઉદ્દીન ખિલજીની સેના છે એ ભૂલી પડે. હો ભૂલી પડે. કોઈ માણસ એમ કે હવે આપણે ચિંતા નથી, આપણે ઉપાધિ નથી. કેમ કે સેના એવી જગ્યાએ વહી ગઈ છે પાણી વગર, અનાજ વગર મરી જાહે, ભૂલી પડી છે. તેથી અબળોજી એટલું બોલ્યો છે કે મહેમાન છે એમ ન મરવા જોઈએ. હે કે મહેમાન છે સામે આવી અને કદાચ બાકાજી બોલાવી અને જગતના ચોકમાં જે થાય એને ઈશારા આપો કે અમે અહીં રહીએ છીએ. ને એ વખતે કપાહને હળગાવવામાં આવે ને એને ખબર પડે એના ભડકાથી કાંઈ રહીએ છે. અને સાહેબ 70 રૂપની અંબાર જેવી અબળાજીના આંગણામાં એ દીકરીઓ સલામત હતી. અને એ અલાઉદ્દીન ખિલજીની જે સેના આવી એ સેનાની સામે લડવા હાટુ થઈને જેથી મર્દો આલ્યા તેથી દીકરીઓને એટલું કીધું તું કે અમને માં આશાપુરા માથે ભરોસો છે, અમને અમારી ભગવતી માથે ભરોસો છે. કારણ કે એનો પ્રતાપ હોય ને, અમારી ભાષામાં કહીએ ને કે અમારી કુળદેવીનો પ્રતાપ હશે, તમારે જરૂર નહીં પડે. અમારા અલગારી એમ લખે છો કે આશાપુરા પ્રતાપે મારે પોબારા પાસા માતાજી પ્રતાપે આપણા પોબારા પાસા માતાજી રાજી તો મારે નથી કોઈની આશા. મારી આશા
કડીને મને ફરમાઈશ આવી છે, યાદ કરાવી દો. માતાજી રે મોરી માતાજી, તારું ધાર્યું જગમાં થાતું, બાકી બધી વાતું રે મોરી માવલડી. માવલડી રે મોરી માવલડી, તોલું ધાર્યું જગમાં થાતું, બાકી બધી વાતું રે મોરી માવલડી. એવી ભગવતી માથે તેને ભરો હતો એ અબડાજી, માં આશાપુરા માથે, માં શક્તિ માથે તેને વિશ્વાસ હતો. 70 રૂપના અંબાર જેવી સુમરીઓ જેના શરણાગતે આવી છે, તેથી એની પાસેથી નીકળતા પેલા અબડાજી એટલું બોલેલો કે આ દૂધની તાહરિયું છે, તમારી પાસે મુક્તિ જાઉં. આ દૂધની તાહરિયું છે, તમારી પાસે હું મુક્તો જાઉં છું. આ દૂધમાં જ્યારે લોહી દેખાને તઈ સમજો ગબડોજી હવે જગતમાં જીવતો નથી, મને એટલો ભગવતી માથે ભરો હો છે, ત્યાં લગી કાંઈ ખાવાનું નથી. એ માં માતાજી રે મોરી માતાજી, તે તો અનહદ પર ચાલ્યા, રૂડા રાજ થાપ્યા રે મોરી માવલડી. માતાજી રે મોરી માતાજી, તારું ધાર્યું જગમાં થાતું, બાકી બધી વાતું રે મોરી માવલડી. જુવાન રાખવો પડે હો. જેને બરોહો હતો ને 72 દિવસ લગી અબળો ભંગ છે, જગતના ચોકમાં જેને યુદ્ધ ખેલ્યું છે, એના જ ભાઈ એટલે મોરજી આજે મોરપીર તરીકે સમગ્ર ગુજરાતમાં જેની પૂજા થાય છે. કાકા લખધીરજીના કહેવાથી સૌરાષ્ટ્રમાં આવે, ગુમલીમાં આવે. એ વખતે દુશ્મનોની સેનાઓ છે એ પાછળ પડતી હો, વિદર્ભનીઓની સેનાઓ છે એ પાછળ પડતી, અને હાલતા 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 કુતિયાણાની બાજુમાં વાડાખડા અને વાડાખડાની બાજુમાં ભાદર નદીના કાંઠામાં છે, એમ કહેવાય છે કે આવે. મેં કીધું ને બુદ્ધિને મૂકી દેજો, નકે આ વાત નહીં સમજાય. કેટલી શ્રદ્ધા એ છે ને આવે યુદ્ધની વ્યૂહરચના હતી. જો ઘણા એમ કે ભાગ્યા નહીં, એ એની એક યુદ્ધનો ભાગ જ હતો. કઈ નીકળવું, કઈ ત્રાટકવું, કઈ હતાવવું, કઈ પૂગવું, આ બધી એની જે કાંઈ રાજનીતિમાં જે કાંઈ આવતું ને ઈ હતું. એ ભાદર નદીની કાંઠે આવી અને મોરજી દાદા છે એ ઊભા છે. કોઈ રીતે ભાદર ને ઉતરાય નહીં હો, વાહે સેના છે. કે આ દેશનો એક ક્ષત્રિય છાત્રત્વ જેને નસે નસમાં ભર્યું હતું. મેં કીધું ને, જેની દાતારી એવી, જેની સુરવીરતા એવી, જેની ભક્તિ એવી, ભાદર નદીના નીર પાસે ઊભી અને રાજપૂત છે એ નદી આરે વાતું કરે છે. એમાં તું તો અમારા અન્નના ઉગાડવા વાળી છે,
હે ભાદરમાં તારા પ્રતાપે આખી લીલી વાડી છે, એમનો તારો પ્રતાપ છે, હું જાણું છું. અખિલ બ્રહ્માંડના માલિકે ગંગા અને જ્યારે ઉતારી શિવની જટામાંથી આવી પછી કેટલી બધી નદીઓના સર્જન થયા છે. એવી એક તું નદી છો, મને ખબર છે, મને સંકટ છે. હું ક્ષત્રિયનો દીકરો છું, હવાર હાંજ ભગવતીના નામનું સ્મરણ કરું છું. મારી પાસે જે હોય ઈ માણસ આપે છે ને હું આપી દઉં છું. આજે હું તારી પાસે પહેલી વખત માગું છું. મેં માગ્યું નથી કોઈ દિવસ કોઈ પાસે, મારે માગવાની ફરજ પડી છે. મારે કાંઈ ધન નથી જોતું, દોલત નથી જોતી. તારે દેવી હોય ને તો મને જગ્યા દઈ દે, મને માર્ગ દઈ દે, ખાલી માર્ગ દઈ દે. આ વાત સાંભળ્યા પછી ઇતિહાસકારો લખે છે કે નદીના પાણી છે ખાળા કરતા જુદા પડ્યા હતા અને મોડ દાડા છે ને એના માણસો ત્યાંથી નીકળી ગયા. આમ નદી આવી ગઈ, શેના છે એ પૂગી ગઈ. જોયું કઈ રીતે ત્યાં ગયા, આમ ક્યાંયથી નીકળાય એમ નથી. તેથી ઉભા એટલું જ કીધું તું કે બસ ભક્તિના પ્રતાપે, શ્રદ્ધાના પ્રતાપે, શક્તિના પ્રતાપે, વિશ્વાસના પ્રતાપે અને મોટામાં મોટી વાત હવે સાંભળી લ્યો કે સત્યના પ્રતાપે. મારા ભેગું સત્ય હતું અને સત્ય જ્યાં હોય ને એ સત્ય પરાસ્ત આ જગતના ચોકમાં થાય નહીં કોઈ દિવસ. મુશ્કેલી આવે ને પછી ઇતિહાસકારો લખે છે કે ઓલી સેના છે એ આવી ન હોય ગઈ, પણ જ્યારે ટેપા ત્યારે ભાદરે વાતો કરી છો. અને મોડ દાદાને એટલું કીધેલું હું તને માર્ગ તો દઉં રાજપૂત, પણ મને એક વચન આપજો. અરે માં, અમે તો માથા આપ્યા છે, બોલો ને હું જોઈએ છે, બીજું કઈ નથી જોતું. પણ મારી એવી ઈચ્છા છે કે તારા જેવો છાત્રત્વ ધર્મને પાડવા વાળો એનો અંત સમય હોય ને ત્યારે મારી પાસે રહેવો. જે આ માં આટલું માગે છે, તારી છેલ્લી સ્થિતિ હોય ને ત્યારે તારે મારી બાજુમાં આવવું પડશે. કે હું રાજપૂત છાત્રત્વ તને વચન આપું છું કે માં મારો અંતકાળ હશે ને ત્યારે હું તારી પાસે આવીને હમાઈ જઈશ. આ મારું વચન છે. પછી તો રાજના ઘણા પરચાની વાતો, ઘણી એના યુદ્ધની વાતો જે કાંઈ આવે અઢળક પરચા આપ્યા. કીધું ને હમણાં શ્યામભાઈએ વાંજિયાને આપ્યા છો. ઇતિહાસમાં જ્ઞાતિના ઉલ્લેખ છે. હું જ્ઞાતિ નથી બોલતો, જે જ્ઞાતિ હોય આપણે ઈ હું કામ ઈ કામે જવું જોઈએ, પણ આખું ગામ જેની મસ્કરી કરતું હોય કે આ તો વાંજ છે, આના કોખે જન્મ નથી થયો. અને એ વખતે જયારે કઈ પીડાયું હતી ને કોકે કીધું કે મોડ દાડા પાસે જાઓ ને એ દીકરા દે છે, હે કે ઈ દીકરા દે. અને ભોળી બાયો પાણીનો કરશિયો લઈ મોડ દાડા હુતા છે એની પાસે આવીને ઊભી છે. આમ જ્યાં નજર ગઈ ને તો આહુડાની ધાર વહી જાય છે. અરે બેન શું કામ રડસ? મેં હાબર્યું છે દાદા તમે દીકરા દિયો છો. મારી કુખે દીકરો કે દીકરીનો જો જન્મ થાય ને તો સમાજ મેણા મારે છે, એ મેણા મારે ટળી જાય. અને ત્યારે પોતાનો ડગલો હતો એ ડગલો આમ ઉતારી, પોતાની પાસે પાણીનો કરસ્યો હતો એ પાણીનો કરસ્યો લઈ અને ડગલા ના એક ખૂણે નાખી એને નીચવી અને એમ કહે કે હાલે આ પાણી પી જાજે, ભગવતી માથે ભરોહો રાખજે, તારે ઘરે દીકરો ગુગવાટા કરવાનો છે. આ પરચો દાદાનો જે મને વાતું સાંભળતા કાંઈક આપે છે. અરે એક ભોળો માલધારી જઈને એમ કે મારી પાસે કાંઈ નથી, હે કે મારી પાસે કાંઈ નથી. તે માલધારીને એમ કે હાલો જા વાહે જોતો નહીં, વાહે લા લગી નહીં જો ને ત્યાં લગી તારી વાહે ગાડરની હાર ન કરું તો મોડ પીર છે એ ઢળી જાવ. અને માલધારી હાલતો થાય ઘણો હાલે. પછી એમ થયું કે હશે કે નહીં, આપણી તો શંકા કુશંકા જે કઈ હોય ને કે હશે કે નહીં, આને વાહ હું જવે ત્યારે એમ કે બસ હવે આટલું જ તારા ભાગમાં છે, હવે આટલું જ તારા કિસ્મતમાં છે, હવે આથી વધુ તને મળશે નહીં. અને પાછળ જ્યાં નજર કરીને તો જે બકરીઓ હતી ને એ બકરીઓની વાહે છેલ્લો એક બોકડો હતો અને એ આખું પોતાનું એમ કહેવાય છે કે માલ લઈને માલધારી નીકળી ગયો. અને દર વર્ષે આજે એ માલધારીની પરંપરા જીવે છે, આજે એ બકરાઓની પરંપરા જીવે છે. અને જે માલધારીઓ પોતાના બકરાને કાંઈક માંદવાડ આવે ને ત્યારે મોડપીર દાદાએ જે બકરા દીધા છે ને એ બકરાને આ બકરાના વાઘમાં મૂકે ને તો આજે બીમારી વહી જાય છે. આ મોટામાં મોટી એક ઘટના છે, આ મોટામાં મોટી એક શ્રદ્ધા છે, આ મોટા મોટો એક વિશ્વાસ. વાહ! અહીં દ્વારકા એમએલએ ભભુભા માણેક એના દીકરા શ્રી નિલેશભાઈ પધાર્યા છે, એમનું હાર્દિક સ્વાગત છે. એ મોડદાદા પીર સેવા સમિતિ રાજપૂત સમિતિ કરે છે, એમને આવકારે છે, એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. એવા આંગણામાં હું તમે બેઠા છીએ. આના ઇન્જેક્શન ન હોય ભાઈ, પછી બાપુ દાતારીના સુરવીરતાના આના બજારમાં ઇન્જેક્શન ન હોય. હવેની શું જરૂર છે ખબર? અત્યારે સુરવીરતાની તો 100% જરૂર છે.
એનાથી વિશેષ દાતારીની જરૂર છે, અને સુરવીરતાનું બીજું પડખું છે ને ઈ દાતારી છે. સુરવીર જ કંઈક કરી શકે, નથી દેવાવાળા તો વાતું જ કરે હો. ગમે એવી હો કોઈ માણસ રૂપિયા. એક વાત સાંભળજો, આ દેવું બહુ દોયલું છે, અને દેવાય કરતા કોક દીએ ને તઈ રાજી થવું એનાથી વહેમું છે. કોક દીએ ને જો રાજી થાય ને, કારણ કે જાડવા જેવા જીવને ટાણા આવે ત્રણ, એક મોત, એક વ્યવહાર અને એક મરણ. બસ આને સાચવી લેજે સાંભળા. અબડાજી અને મોડપીર દાદા એના જીવનના ત્રણે ત્રણ ટાણા છે, એ સાચવી લીધા છે. લ્યો મોજ પેલી વેલી મજા માંગી છે ને. તમને મજા આવે, તમે જે આપો છો 5, 25, 50 હો, મોજ આવે છે તે આપો છો ને. આમાં જો ઘણાને મજા આવતી હોય પણ એની પાસે હોય નહીં, એવું બને. ઘણા પાસે અટડક છે, તે મરી ગયા, મજા જ નથી આવતી. તમે કરો હું કઈ ગલગલિયા કરાય ને. રામના નામ લ્યો. અમારા મેરુબા બાપુ એમ કહેતા કે તમારે કોઈ લોભિયાને દુખી કરવો હોય ને તો હારા માણસના પ્રસંગમાં લઈ જાઓ, એ દુખી થવાની રીત ગોતલે. ગમે નહીં હારા. અરે રૂપિયા ઉડે એ લોભિયા નથી જોઈ શકતા, એના પેટ છૂટી જાય. ઓહો એટલે ઉડાડે, બહુ ગુરુ. તમે ઉંદર ને કેરું દો ને તેને પરસેવો વરી જાય, કારણ કે એના કુડે આવું પોસું જોયું જ ન હોય. એની તો ટકોરાની પરંપરા છે, સામે ટકોરો વાગવો જોઈએ, એમ તેની જે પરંપરાઓ છે. કારણ કે આ દેશ કૃષ્ણનો દેશ, આ દેશ છાત્રત્વનો દેશ, આ દેશ જેની જે કાંઈ જગતના ચોકમાં સહન કર્યું છે. મને કવિ કાગની એક કડી ગમે. કેવો દેશ છે આ, કે હાવ હુવાળો નથી આ રાજો, આ ભારતે કાયર દે. આવેલું દૂધ નહીં લાગે, માતાજી ફાળનું ખાધે, આવેલું દૂધ નહીં લાગે. આવું વાળો નથી આ રાજો, આ ભારતે કાયર દે. તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે. ધીંગાણાના ધૂપ લીધા, ગીતાજીના પાઠ કીધા.
છેડા છેડીના છૂટિયા છેડા અને ફેંકી હાયલા વરમાં જીવું એને નહીં વાલું હોય ચોરીના માયરામાં હજી ફેરા ફરતા હોય હે રાજપૂત અને કોઈ પોકાર કરે સોલંકી સરદાર જેદી ચોરીના માયરામાં ફેરા ફરતો હોય છે અને માં દેવલ એટલું કે ગાયું રાણી છો 33 કરોડ દેવનો જેનામાં વાસ વાછરા પણ પોખર પાળ વેળા તણી અરે રે રાણા ઈરમ તુમે આ મને વારંવાર ચિઠ્ઠી આવે છે પણ માફ કરજો મારી ગાવાની થોડીક મર્યાદા હોય બેન 100% ગાઈ દે તમે ખાલી 10 મિનિટ ઉભા રહ્યો 10 મિનિટ મને નથી આવડતું યાર
એવા બધા મેં કીધું ને વીરવલ પુરુષોના જ્યાં ગુણગાન ગવાય છે, શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી. શ્રદ્ધા હોવી જોઈએ બસ. 2-5 મિનિટનો પ્રસંગ કહીને મારી વાણીને વિરામ, કારણ કે હજી એક એવા ગાયક સાધુના દીકરી સૂરનો આખું વાતાવરણ જે ઊભું કરી શકે એ ભગવતી બેનને હાંભળવા છે. પણ શ્રદ્ધા કેવી હોય? આ દ્વારકા એના આંગણામાં અને મય પછી બાપુ અત્યારે સનાતન ધર્મના કૂપડો ફૂટ્યા છે. હવે સનાતન ધર્મ છે એના કૂપડ ફૂટ્યા છે. આપણે એના સાક્ષી છે, આપણે એના ભાગીદાર છે. આનંદની વાત છે, મજાની વાત છે. કેવી શ્રદ્ધા કામ કરે છે. સોમૈયા માણેકના આંગણામાં આવીને બાઈ ખાલી માનતા એટલી કરે. કો કેમ કે સોમૈયા માણેકની માનતા કરો તમને ફળશે. 5 નારિયેળની માનતા કરે ને માનતા એવી કરે કે મારું કામ થાય ને તો હું નારિયેળનો ઘા કરી અને તમારી માથે વધારી. એને ખબર નથી કે સોમૈયો માણેક જીવે છે, એને એ ખબર નથી કે હાજર છે. માનતા કરી નાખે અને કામ થઈ જાય. જો આ માતાઓ બહેનો જે બેઠા છે ને એની જેટલું સહન કર્યું છે આ જગતના ચોકમાં. મેં કીધું ને કે આપણે ત્યાં 16 સંસ્કાર, મારે 5-10 મિનિટમાં તમારી આ સમય જે કાંઈ એ માનતા ટૂંકમાં વાત કરું કરે. 5 નારિયેળ વધારવાની પછી જાય અને જોવે સામે કો આ તો જીવતો પુરુષ હે કે આ તો સામે બેઠો છે, આના કપાળમાં કેમ ઘા કરીને મારે નારિયેળ વધારવા? અને તેથી આ ધરતીનો પુરુષ એટલું કે કેમ બેન શું આવ્યા છો? કે તમે કોણ? કે હું સોમૈયો માણેક. માફ કરજો, મેં ખાલી નામ સાંભળ્યું હતું. મને એમ થયું કોઈ પીર હશે, કોઈ પેગંબર હશે, કોઈ પાળીઓ હશે, કોઈ મૂર્તિ હશે. મેં માનતા કરી છે કે 5 નારિયેળ ઘા કરીને વધારવા એના માથામાં. તમે બેઠા છો, મારે કેમ વધારવા? તેથી આ ધરતીનો પુરુષ એટલું બોલેલો કે મુંજામાં બેન ઘા કર. હે કે ઘા કર, તે માનતા કરી છે ને માનતા ફળી છે ને, મારી ફરજ છે તારી માનતા પૂરી થવી છે. ઘા કર. કે કેમ ઘા કરું? તમારા કપારમાં લાગે તું ઉપાધિ કરીમાં, તું ચિંતા કરીમાં. અને ઇતિહાસકારો લખે છે સાહેબ એ નારિયેળનો આમ ઘા કરે સોમૈયા માણેક અને એ નારિયેળની વચમાં 4 તહોનું અંતર રહે ને તો ફડાક કરતું નારિયેળ ફૂટી જાય. નારિયેળનો ઘા કરે, 4 તહનું અંતર રહે તો નારિયેળ ફૂટી જાય. 5 નારિયેળ ફૂટી ગયાના દાખલા છે. તમે કલ્પના કરો કઈ શક્તિ કામ કરતી છે. એવી જ શક્તિ લઈને જગતના ચોકમાં મૂળપી દાદાજી આવ્યા હોય અને મૃત્યુની વેળા આવે અને ભાદર યાદ આવે. મારી માં છે, જનની દાવીને હું મોટો થયો છું. બીજી ભાદર છે કે જેની મને કેળો દીધો અને સામે કાંઠે મને પુગાડ્યો અને સલામત હું અને આખો પરિવાર રહ્યા છે. મેં એને વચન દીધું હતું એક રાજપૂત તરીકે કે મારી અંત અને છેલ્લા શ્વાસ છે એ ભાદર નદીના કાંઠે મોડપી દાદાના ભરાણા છે. આજે તમે ભાદરની બાજુમાં, વાડાસડાની બાજુમાં એમની જ્યારે અંતિમ ક્ષણો હશે એના મૃત્યુ પછી એમ કીધું તું મને સમાધિ આપી અને એની સમાધિ અપાણી અને મોળપીર તરીકે પૂજાણા. એના પછી વિવાદ થયા છે. તેથી સમાધિમાંથી બહાર નીકળી અને સમાધિ જગતના ચોકમાં આમ ઊંચી દેખાણી છે. એવી ઘટનાઓ છે જેના જીવનમાં બની છે. એવો એક વીરવલ રાજપૂત જેનામાં દાતારી, જેમાં સુરવીરતા અને જેમાં આખી ભક્તિની જે આખી પરંપરા સમાયેલી છે. આ બધું ક્યાંથી આવે? જનનીના ઉદરમાંથી. મા વગડા દુનિયાના ચોકમાં કાંઈ મળેની વાત પાકી છે. એટલે તો આપણે 16 સંસ્કારની વાત થાય. નહોતું આવ્યું આમ જો કે નહીં એક કોક પિક્ચરનો ડાયલોગ હતો. એ ડાયલોગની મારે વાત નથી કરવી. મારે વાત એ કરવી છે કે 8 જ વાહાના છોકરાનો મેં વિડીયો જોયો. મારા લાલ બાપુ એમ કે ગધેથડ કે ગલીમાં એક જ રાજપૂતનું ઘર હોય ને, એક જ છત્રીનું ઘર હોય ને, આખી ગલી છે ને એ શાંતિથી હોતી હોય. હું કામે એને ભરોહો હતો એ વાતનો. મારા ગલીમાં, મારા ગામમાં રાજપૂત જાગે છે, મને કાંઈ થાય ને. જાયગા છે એવા દાખલા છે, અસંખ્ય દાખલા છે. હું ખોટું લગાડવું કે સારું લગાડવું મને આવડતું નથી. એ પરંપરા હતી અણમોલ. હા એ દિવસ ક્યાં જાતા રહ્યા. એ પરંપરાના આપણે એટલે આમાં મામા ઝુકેગા નહીં. પણ એ 8 જ વાહાનો છોકરો જઈ આમાં જોતો હતો ને તો એ મને વિચાર એક જ આવતો હતો વનરાજજી કે આની માયા ફિલ્મ કેટલું જોયું છે.
કારણ કે મેઘાણી લખે છો શું કે પેટમાં બોડીને હાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત કઈ વાત સાંભળી છે રામાયણમાં તો ઘણી વાતો શિવાજીએ વાત સાંભળી હતી હો મોર દાદાએ વાત કરી છે પેટમાંથી એક સાંભળે છે એક બોલે છે આ ઘટનાઓ મારા તમારા પ્રદેશમાં કઈ વાત સાંભળી લક્ષ્મણ જ્યારે રામ હારે ગયા ને ત્યારે સુમિત્રામાં એટલું કીધેલું ઉર્મિલાને લેતો જા લક્ષ્મણ કે કામા વન ભાઈ ને મળ્યું છે મારે ભાઈ ભેરું જાવું છું ઉર્મિલાનો શું વાંક છે કે તને કદાચ નીંદર આવી જાય ને તો ઉર્મિલા જાગતી છે તેથી આ દેશનું છાત્રત્વ બોલ્યું છે કે હું તો નીંદર આવે ને હું પ્રતિજ્ઞા લઉં છું કે રામ ભેરો રહીશ ત્યાં 14 વર્ષ લગી હું નીંદર નહીં કરું આ વાત સાંભળી હતી પેટમાંથી કે હું જાગીશ હિન્દુસ્તાનની ભૂમિમાંથી વિદર્ભીઓને જ્યારે કાઢું નહીં હિન્દુસ્તાનની સ્થાપના ન કરું તા લગી હું હુવાનો નથી આ માના સંસ્કાર છે એટલે મહારાષ્ટ્રની ભૂમિમાં મર્દનો જન્મ થાય અને સૌરાષ્ટ્રનો મેઘાણી એમ કે માં જાગી વેલો આવજે વીરા પીલું માનું લોહીનું લેવા જાગી વેલો આવ બાલુડા માને હાથ ભેટ